એક સોનીની દુકાન અને એની બાજુમાં જ એક લુહારની દુકાન. જ્યારે સોની કામ કરતો હતો ત્યારે તેની દુકાનમાંથી ખૂબ જ ધીમો ધીમો નરમ અવાજ આવતો, પરંતુ જ્યારે લુહાર કામ કરતો હતો ત્યારે તેની દુકાનમાંથી એક મોટો મોટો ઢપ ઢપ કરતો અવાજ સંભળાતો હોય. એક દિવસ સોનાનો એક નાનો એવો કણ હવામાં ઉડ્યો અને લુહારની દુકાનમાં પડ્યો. ત્યાં તે લોખંડના એક ટુકડાને મળ્યો. સોનાના કણે લોખંડના ટુકડાને પૂછ્યું કે ભાઈ, આપણે બંને એક જ દુઃખમાં વહેંચાયેલા છીએ. આપણે બંને આગમાં તપીએ છીએ અને હથોડાના જ ફટકા સહન કરીએ છીએ. પણ હું આ બધું દુઃખ શાંતિથી સહન કરું છું, પણ તું આટલી બધી ચીસો કેમ પાડે છે? ત્યારે ભારે હૃદયે લોખંડના ટુકડાએ કહ્યું કે તું સાચો છે, પણ જે હથોડો તને વાગે છે ને એ તમારો સગો ભાઈ નથી, પરંતુ જે લોખંડનો હથોડો અમને વાગે છે ને એ તો અમારો સગો ભાઈ છે. કોઈ અજાણ્યા કરતા જ્યારે પોતાના જ ફટકા મારે છે ને એ દુઃખ વધુ લાગે છે. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર પણ.